ગોપી એક દિવસ ફરિયાદ લઈને આવી છે. 2-4 જણી ભેગી થઈ છે. એકલી જવાની તો હિંમત નથી. કેમ કે જાશે ને તો હવે તો જશોદા મૈયા એમને છોડવાની નથી. કારણ કે જે લાકડીથી લાલાને મારવા તૈયારી કરે છે પણ મારી નથી શકતી, કારણ કે એના કાળજાનો ટકટકો છે. હા, તેને તો મારી નહીં શકે, પણ ગોપીઓને બીક છે કે એને મારતા મારતા આપણાને ના મારી દે. એટલે ફરિયાદ લઈને એકલી નથી જઈ શકતી, પણ 4-5 ભેગી થઈ છે. હા, અને પછી આમ ટોળી કરીને અને વિચાર કરી રહી છે કે આ વખતે તો એને આપણે ષડયંત્ર કરીએ, એવું આયોજન કરીએ, એવી યુક્તિ કરીએ, આ વખતે ફરિયાદ લઈને જઈએ ને એટલે જશોદા માં આપણાને ના પાડી જ ના શકે, આપણું કામ સિદ્ધ થાય. અને આ જે પેલો લાલો છે ને, નટખટ થઈ ગયો છે ને, તોફાની વધારે પડતો થયો છે ને, એને ગમે તે રીતે આપણે દંડ કરાવીએ. અને અહીંયા કહેવામાં આવ્યું છે, અમુક ભાવિક અને પ્રેમી ભક્તો દ્વારા શું કહેવામાં આવ્યું છે કે ગોપીઓ છે ને લાલાને ગાળો દેતી, ગોપીઓ લાલાને ગાળો પણ દેતી. હા, આપણે બધા કહીએ છીએ હા જય રણછોડ, માખણ ચોર. હા, આપણે કહીએ છીએ ને માખણ ચોર, તો આપણે એ ગાળ દીધી કહેવાય ને, માખણનો ચોર. હા, જ્યારે કે માખણ એનું જ છે, આપેલું બધું એનું જ છે અને એની જ વસ્તુ એને જ લેવાની, અને તોય છતાં આપણે ગાળ દેવાની, માખણ ચોર. હા, અને એ પણ બેઠો બેઠો સાંભળે છે, કારણ કે એને ખબર છે કે આ બધું છે ને જીવવાથી ચાલી રહ્યું છે, હૃદયથી નહીં. હૃદયમાં તો એવો ભાવ છે કે આ લોકો માખણ ચોર બોલે છે ખરા, પણ તોય નવા નવા માખણ લઈને મારી પાસે ધરાવવામાં આવે છે. તમને એક રહસ્યની વાત કરું. જ્યારે પણ ડાકોર જાઓ ને, ડાકોરના બહાર ગેટ જે છે ને મેઇન, ત્યાં આગળ માખણ ને મિશ્રી મળે છે 20 જ રૂપિયામાં. હા, અને તમે બીજો બધો પ્રસાદ ધરાવજો, એનો વાંધો નથી, પણ તમારી કોઈ ઈચ્છાઓ હોય ને તો ત્યાં જઈને 20 રૂપિયાનું માખણ લઈને એકવાર એને ધરાવજો. તમે ધરાવશો ને, કારણ કે વર્ષો સુધી ભગવાને ગોકુળ ને મથુરા વૃંદાવન છોડ્યા પછી ભગવાન દ્વારિકામાં આવ્યા ને પછી એમણે માખણ ક્યારેય ખાધું નથી. કારણ માં જશોદા જેવું માખણ કોણ બનાવે, ગોપીઓ જેવું માખણ કોણ વલોવે, અને એ વલોવે તો પણ આ માખણ માના હાથથી ખાવાની જેવી મજા છે એવી મજા તો બીજે ક્યાં આવે. માના હાથે બનેલું માખણ હોય એના જેવો સ્વાદ ક્યાં આવે. અને ભગવાને મોરલી અને માખણ છોડી દીધા છે. હા, ભગવાન કૃષ્ણને એટલે ત્યાગની મૂર્તિ. હા, એ જન્મ્યો તો માનવ થઈને. આખી કથા છે ને એ કોની છે? માનવ થઈને જન્મેલા ભગવાનની. હા, એક શબ્દમાં કહીએ, એક લાઈનમાં તો શું છે? આ ભાગવત છે ને, એનું બીજું નામ રાખવું હોય તો માનવ થઈને જન્મેલા ભગવાનની આ કથા છે. હા, દેવકીને ત્યાં જન્મ્યો, ત્યાંથી માનું સ્તનપાન પણ ન કરી પામ્યો, પહેલી વારનું અમૃત ન પી શક્યો, એની માને એનું મુખારવિંદ બતાવી ના શક્યો સારી રીતે કે માં સુખ પામે, ચંદ્ર જેવું સરીખું આ મુખડું જોઈને. ત્યાંથી બિચારાએ આગળ ચાલવું પડ્યું, મારા લાલાએ. ત્યાં આગળ ચાલતા જ્યાં અહીંયા ગોકુળમાં એની માતાને સાથે તો છે, પણ અસંખ્ય દૈત્યોએ એને હેરાન કર્યો, નાનકડા અમથા લાલાને. હા, અને જ્યાં સુધી એ ગાયો ચરાવતા હતા ત્યાં સુધી પ્રભુએ પાદુકા ધારણ નથી કરી, ઉઘાડા પગે ગાયોને ચરાવી છે. આપણા ત્યાં